ચાલો વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રમાંથી આપણે વિભાગ ડી ની અંદર પ્રશ્ન નંબર 51 4 ગુણનો આપણને પૂછાવાનો છે. તો એ આપણે હવે મધ્યકનો દાખલો છે કેવી રીતે ગણીશું. સામાન્ય રીતે મધ્યકના દાખલાની અંદર 3 પ્રકારના દાખલા હોય છે: સીધી કે પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને વિચલનની રીત હોય છે. તો એમાં સૌથી સાદી જે દાખલાની રીત તમને મોટા ભાગે આ જ દાખલો પૂછાશે. તો આ સીધી કે પ્રત્યક્ષ રીતનો દાખલો કેવી રીતે ગણવું, રકમ અહીંયા લખેલી છે, તો આપણે ઝડપથી ગણીશું. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 60 થી 70 એમ કરીને આને અહીંયા આવૃત્તિ આપી છે. આપણે સૌથી પહેલા મધ્ય કિંમત શોધીશું. આ જે વર્ગ આપ્યા છે તે મધ્ય કિંમત એટલે આ વર્ગની મધ્યમાં રહેલો અંક, મધ્યમાં રહેલી સંખ્યા કઈ છે. 0 થી 10 તો મધ્યમાં રહેલી સંખ્યા છે 5, 10 થી 20 તો મધ્યમાં રહેલી સંખ્યા છે 15. તો આ જ રીતે 5, 10 ઉમેરે તો 15, 10 ઉમેરે તો 25, 10 ઉમેરતા 35, 10 ઉમેરતા 45, 10 ઉમેરતા 55 અને 10 ઉમેરતા 65 સંખ્યા આપણને મળશે. તો આ રીતે આપણે મધ્ય કિંમત xi મેળવીશું. હવે સાદી રીતે સીધી રીતે શોધવાનું હોય તો fi * xi, આ આવૃત્તિ fi છે, આ xi છે, બંને વચ્ચે એકદમ સરળ રીતે એકદમ ધીમેથી સાચો ગુણાકાર કરવાનો રહેશે. 4 પંચા 20, 8 ગુણ્યા 15 120, 25 ગુણ્યા 3 75, 35 ગુણ્યા 20 700, 45 ગુણ્યા 3 135, 55 ગુણ્યા 4 220, 65 ગુણ્યા 8 520 મળશે. તો આ રીતે એકમના નીચે એકમ, દશકના નીચે દશક, એ રીતે આપણે સંખ્યાઓને ગોઠવવાની છે, જેથી કરીને આપણને સરવાળામાં કોઈ તકલીફ પડે નહીં. હવે આપણે આ જે બધાનો સરવાળો કરીશું તો આપણને પ્રાપ્ત થશે 1790. ઉભો સરવાળો કરીશું તો 1790 પ્રાપ્ત થશે, જેને આપણે કહીશું સિગ્મા fi xi. અહીંયા આપણે આવૃત્તિઓનો સરવાળો કહીશું તો આપણને મળશે 50. હવે આનો આપણે સીધી કે પ્રત્યક્ષ રીતે મધ્યક શોધવાનું હોય છે ત્યારે એનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા n. આની અંદર આપણે કિંમત મૂકીશું. fi xi છે 1790 અને ભાગ્યા n છે 50. અહીંયા 0 0 કટ થઈ જશે. આમ 179 ડિવાઇડેડ બાય 5, 179 ને આપણે 5 વડે ભાગીશું. 5 તારી 15, 2 29, 5 5 25, 4 40 પોઈન્ટ મૂકીશું. 5 8 40. તો આપણને અહીંયા મળશે 35.8. અહીંયા જે પણ એકમ હોય, ગુણ હોય, વર્ષ હોય, એ આપણે એકમ અહીંયા જરૂરથી મૂકીશું. તો આ રીતે આપણે સરળતાથી સીધી રીત કે પ્રત્યક્ષ રીતે મધ્યક શોધી શકીએ છીએ.